પણ સરકારને ભાજપને મેં આજે પૂછ્યું કે ઉબેણ નદીમાં લાલ પાણી પ્રદૂષિત આવે છે તો બેશરમ થઈને વિધાનસભાની અંદર ના લખીને મને આપી ના. ઉબેણ નદીની અંદર તો પવિત્ર ગંગાના પાણી જેવું તાજું તેલ જેવું ચોખ્ખું ચણાક પાણી આવે છે. ડોળું પાણી નહીં, કેમિકલ વાળું પાણી નથી આવતું. આખા જુનાગઢ જિલ્લો, જેતપુર અને એ આજુબાજુનો જે વિસ્તાર છે ભેસાણ, જેતપુર, જુનાગઢ, એના ઓછામાં ઓછા લગભગ 40 થી 45 ગામડાઓની અંદર આ પ્રદૂષિત લાલ પાણીના કારણે ખેતી બરબાદ થઈ ગઈ છે. સિંચાઈ ન મળવાના કારણે લોકોએ હિજરત કરવી પડે એટલો ભયંકર ખરાબ માહોલ આ પ્રદૂષિત લાલ પાણીના કારણે. તેમ છતાંય વિધાનસભામાં સરકારે ના પાડી કે પ્રદૂષિત લાલ પાણીનો કોઈ પ્રશ્ન જ નથી. ભાજપના ધારાસભ્ય કહી રહ્યા છે, તેમ છતાંય ભાજપની સરકાર ના પાડે છે. બીજી વાત કે મેં એમ પૂછ્યું કે આ ઉબેણ નદીમાં પ્રદૂષણ વાળું લાલ પાણીની ફરિયાદ સરકારને કેટલી મળી? તો સરકાર કે કોઈ ફરિયાદ નથી મળી. અરે લોકો ઉપવાસ ઉપર બેઠા છે, ધરણા ચાલુ છે, રેલીઓ ચાલુ છે, સોશિયલ મીડિયાની અંદર લોકો કેટલો વિરોધ કરી રહ્યા છે, પણ સરકારે મને લખીને આપ્યું કે એકેય ફરિયાદ અમને મળી નથી.